Namaste, good afternoon to all my lovely girls. How are you all? I hope you all must be really great. Alright, welcome to the second session of mine. So, in the first session, we had discussed regarding Unit 1. We had discussed the overview and the bird's eye view of the Unit 1, and Unit 1 of your syllabus is Introduction to Human Resource Management. We had already discussed so many examples in that session, and I have already given you a kind of simple glance so that you can brush up your Unit 1, and after that we can move ahead to the Unit number 2. The Unit number 2 in your syllabus is Human Resource Planning. For those who don't know me, let me introduce you all again to myself. My name is Yashvi Modi, and from now onwards I will be dealing with the human resource management subject. Alright, you all are aware of that. I had already given my introduction in the first session, but this is now for the newcomers who haven't seen the first revision video of mine. So myself Yashvi Modi, and I would be conducting your subject, that is human resource management. Alright, and today we will be starting with the second unit of your syllabus, and the second unit in your syllabus is Human Resource Planning. Okay, so now let's get started. In the first session, we had discussed the revision. It was a kind of a revision session. Alright, Meera ma'am has already taught you Unit 1, so I did not need to give you any further kind of details regarding it. So I haven't mentioned anything in the first session. It was just like a revision video. Alright, from today onwards, you already know me now. Okay, so now you should also know that what kind of things I would be providing to you all for this subject. તમને ખબર હોવી જોઈએ કે આ સબ્જેક્ટ માટે હું તમને કઈ વસ્તુ મારા તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને તમને એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ ન થાય, એન્ડ વી કેન બિલ્ડ અ કાઇન્ડ ઓફ અ રેપો. ઓલરાઇટ, સો as you can see from this slide, insights from my side for this subject. So what I will provide you guys, let me brief that to you. ફર્સ્ટ ઇઝ ડિટેલ્ડ એક્સપ્લેનેશન ઓફ ઇચ ટોપિક્સ એન્ડ પોઈન્ટ્સ. હું તમને બધા ટોપિક્સ અને બધા પોઈન્ટ્સનું ડિટેલ એક્સપ્લેનેશન આપીશ. ઓલરાઇટ, જેથી કરીને તમને લોકોને પ્રોબ્લેમ ના થાય સમજવામાં. અમુક બુકની લેંગ્વેજ હાર્ડ હોય, સો યુ ઓલ ડિમાન્ડ કે it is necessary તમને સમજવા માટે ગુજરાતી લેંગ્વેજ, if you are comfortable in that. So I'll be taking this session in English as well as ગુજરાતી, so that તમને બધાઈને સમજાય કે એક્ઝેક્ટલી મેમ શું સમજાવવા માગે છે. હું તમને બધા જ પોઈન્ટ્સનું ડિટેલ એક્સપ્લેનેશન આપીશ. ઓલરાઇટ, અને ટોપિક્સનું પણ. સેકન્ડ ઇઝ એક્ટિવિટી બેઝડ લર્નિંગ. HR સબ્જેક્ટ છે ને, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. સો લાઈક એને બોરિંગ બનાવવા કરતાં લેટ અસ મેક ઇટ મોર ફન. ઓલરાઇટ, ઓફલાઈન તો આપણે લોકો છીએ નહીં સાથે, બટ ઓનલાઈન છે, તો ઓનલાઈન બી આપણે અલગ એક્ટિવિટીઝ કરશું ઓનલાઈન સેશન્સમાં જ, કે જેનાથી તમને બ્રીફ આઈડિયા આવે કે એક્ઝેક્ટલી આપણે કયો ટોપિક ભણીએ છીએ, કયો ચેપ્ટર ભણીએ છીએ, અને તમને એમાં ઇન્ટરેસ્ટ લાગે, અને એક્ટિવિટીથી કરેલી કોઈ બી વસ્તુ તમને ના ભૂલાય. આઈ એમ શ્યોર અબાઉટ દેટ. ઓલરાઇટ, સો આપણી હરેક સેશનમાં આપણે અલગ એક્ટિવિટી કરશું. સો ઇટ વિલ મેક યુ ઓલ અટ્રેક્ટિવ ટુ માય સબ્જેક્ટ એઝ વેલ એઝ માય લેક્ચર. તમને લોકોને બોરિંગ ના ફીલ થાય. ઓલરાઇટ, ધ થર્ડ ઇઝ એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ. હવે લાઈક એક્ઝામ્સ માટેના હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હરેક યુનિટ પછી હું તમને ટિક કરાવીશ, કે મેં તમને રિવિઝન સેશન જે યુનિટ 1નું છે એમાં આઈ હેવન્ટ મેન્શન્ડ અબાઉટ ધીસ, બટ ફ્રોમ ધીસ યુનિટ વી વિલ બી ડેફિનેટલી ગોઈંગ થ્રુ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ઓલ્સો યુનિટ 1ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ હું તમને માર્ક કરાવીશ. ઓલરાઇટ, સો દેટ તમે એ રીતે તમારી પ્રિપરેશન કરી શકો એક્ઝામ ટાઈમે, અને તમને પ્રોબ્લેમ બી ના થાય. લેટેસ્ટ એક્ઝામ્પલ્સ. આપણે હરેક ટોપિકના અને હરેક પોઈન્ટના હું તમને લેટેસ્ટ એક્ઝામ્પલ આપીશ, કે કયા એક્ઝામ્પલ અત્યારે તમને ઘણા ન્યૂઝ વાંચતા હોય, ઘણા નો બી વાંચતા હોય, તો એ લોકો બધા માટે એક્ઝામ્પલ્સ આપું ને, તો તમે ડેફિનેટલી રિલેટ કરી શકો કે આ ટોપિક કયો છે, કે આ પોઈન્ટ કયો છે. તો ડેફિનેટલી તમે એ વસ્તુ રિલેટ કરીને વધારે આગળ શીખી શકો. એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ ફેક્ટ ફાઇલ્સ. હું તમને ડિફરન્ટ લેક્ચર્સમાં હું તમને એક નાનકડી ફેક્ટ ફાઇલ આપીશ,
કે જે તમને એક્ઝામમાં બી તમે લખો ને તો તમારું પેપર બધા કરતાં ડિફરન્ટ લાગે. અને લેટ મી ટેલ યુ કે આ સબ્જેક્ટ થિયરીનો છે, બટ આરામથી તમે ઘણું સ્કોર કરી શકશો. ડેફિનેટલી આ સબ્જેક્ટમાં તમે ઘણું સ્કોર કરી શકશો ઇફ યુ ગો ઇનટુ ડેપ્થમાં જશો. ડીપમાં જો આ સબ્જેક્ટ સમજશો ને તો આ સબ્જેક્ટ પણ એટલો ઇન્ટરેસ્ટિંગ અને ફનવાળો છે, એક્ટિવિટી બેઝ છે, અને એમાં સ્કોર બી તમે સારું કરી શકો. પણ ત્યારે જ તમે સ્કોર કરી શકશો જો તમે એમાં બધા એક્ઝામ્પલ્સ ટોપિક વાઇઝ મેન્શન કરશો. એ તો હું તમને ઓલરેડી આમાં આપીશ, એ આપણામાં ઇન્ક્લુડેડ જ છે, સો દેટ તમને ક્યારેય કોઈ કન્ફ્યુઝન ના થાય. ઓલ રાઇટ, સો નાવ લેટ અસ મૂવ અહેડ. આ તમારો સિલેબસ છે. હરેક યુનિટના સ્ટાર્ટિંગમાં હું તમને સિલેબસનો ફોટો આપીશ સો દેટ યુ કેન નો કે આપણે આ યુનિટમાં આટલું સ્ટડી કરવાનું છે. ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, મિનિંગ, કન્સેપ્ટ અને બેઝિક એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સનો મિનિંગ થાય કેરેક્ટરિસ્ટિક્સ. ઇફ તમારે લખવું હોય તો તમે લખી શકો. તમને ક્વેશ્ચન આવી રીતે બી પૂછાય કે મેન્શન ધી ઇન્ટ્રોડક્શન, મિનિંગ એન્ડ બેઝિક એલિમેન્ટ્સ ઓફ HRP. તો તમને આઈડિયા છે જ. અને એમ બી ક્વેશ્ચન પૂછી શકે કે વોટ આર ધી બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ HRP. એમાં પણ તમારે આ જ વસ્તુ, એલિમેન્ટ્સ અને કેરેક્ટરિસ્ટિક્સ બે સેમ છે. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ ઇન ટુ દેટ. ઓલ રાઇટ. સેકન્ડ ઇઝ નીડ્સ એન્ડ કોર્પોરેટ ઓબ્જેક્ટિવ્સ ઓફ HRP. નીડ્સ એટલે કે મારે શું કામ ઇમ્પોર્ટન્ટ HRP છે, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. તો નીડ અને ઇમ્પોર્ટન્સ એ બે સેમ વસ્તુ છે. તમને એમ પૂછે ને કે તમે નીડ લખો એક્ઝામમાં અને એમ પૂછે કે તમે ઇમ્પોર્ટન્સ લખો, તો એમાં તમારે એ આ બે ટોપિકમાં તમારે સેમ પોઈન્ટ્સ આવશે. એ આપણે આગળ જતાં હું તમને કહીશ. બરાબર. ઓબ્જેક્ટિવ્સ, કે મારો ઓબ્જેક્ટિવ્સનો મિનિંગ શું થાય તો કે હેતુ. મારો હેતુ શું છે, મારે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ મારા ઓર્ગેનાઇઝેશનમાં કરવું છે, તો એની પાછળનો મારો હેતુ શું છે એ આપણે સમજશું. પછી ટાઈપ્સ અને પ્રોસેસ ઓફ HRP. પ્રોસેસ ઓર સ્ટેજીસ. તમે આને કોઈ બી નામ આપી શકો. એક્ઝામમાં તમને પ્રોસેસના નામે પણ ક્વેશ્ચન આવશે અને સ્ટેજીસના નામે બી ક્વેશ્ચન આવશે. સો એમાં તમારે બંનેમાં આ જ એક બેયના પોઈન્ટ્સ છે એ સેમ છે. બીજી છે ટાઈપ્સ. કેટલા ટાઈપના હ્યુમન રિસોર્સ પ્લાનિંગ હોય છે એના ઉપર આપણે સ્ટડી કરશું. પછી કયા ફેક્ટર્સ છે અફેક્ટિંગ ફેક્ટર્સ ટુ HRP. કયા એવા ફેક્ટર્સ છે કે જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગને અફેક્ટ કરે છે. ઓલ રાઇટ. આફ્ટર દેટ હિન્ડ્રન્સીસ ઓફ HRP, કે કયા હિન્ડ્રન્સીસ એટલે ઓબ્સ્ટેકલ્સ, રોડ બ્લોક્સ. પ્રોબ્લેમ્સ. હિન્ડ્રન્સનો મિનિંગ શું થાય, પ્રોબ્લેમ્સ, કે કયા પ્રોબ્લેમ્સ આવે છે. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ હું કરી તો લઈશ, પણ પ્રોબ્લેમ ક્યાં આવશે મને હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ફ્રેમ કરવામાં, એને શું કહેવાય, હિન્ડ્રન્સીસ. હિન્ડ્રન્સીસનો મિનિંગ શું થાય, પ્રોબ્લેમ્સ. ઓલ રાઇટ. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ઇટ ડાઉન, યુ કેન રાઇટ ઇટ ડાઉન ઇન યોર બુક, ઓર એલ્સ તમને જો સિલેબસ પ્રોવાઈડ કર્યો હોય તો તમે એમાં લખી શકો. ઓલ રાઇટ. મૂવિંગ અહેડ, દેટ ઇઝ પ્રી રિક્વિઝિટ્સ ફોર HRP. પ્રી રિક્વિઝિટ્સનો મિનિંગ શું થાય કે કઈ વસ્તુનું હું જો ધ્યાન રાખું તો મારું જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ વધારે સારું થાય. એનો મિનિંગ શું થાય તો કે પ્રી રિક્વિઝિટ્સ. અને લાસ્ટમાં છે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, વિચ ઇઝ શોર્ટલી નોન એઝ HRIS. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ કઈ રીતે, આ એક આખું સિસ્ટમેટિક તમારી એક ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલ્ડ કરેલી છે HRની. એના ઉપર આપણે ડેફિનેટલી ડિટેલમાં સ્ટડી કરશું અને આના આપણે લાઈવ એક્ઝામ્પલ્સ બી જોશું સો દેટ તમે આરામથી રિલેટ કરી શકો. ઓલ રાઇટ. સો નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ફર્સ્ટ ઓફ ઓલ તો પ્લાન. જ્યારે તમે આ વર્ડ સાંભળો છો, વોટ આર ધી થોટ્સ વિચ યુ ગેટ ઇન યોર માઇન્ડ. લાઈક પ્લાનિંગ છે. હવે તમને હું એક સિમ્પલ વસ્તુ કહું. રાઈટ. કે મિલિટરી હોય તમે એમાં એ લોકોનું છે ને એ લોકોનું કામ જ હોય, એ લોકો પ્લાનિંગ કરે. લાઈક આજે આપણા અપોનન્ટ્સ છે એ ગમે ત્યારે અટેક કરવાના છે, તો હું મારું પ્લાનિંગ કેવી રીતે ડિઝાઇન કરી શકું જેનાથી એક સ્ટ્રેટેજી, પ્લાનિંગ ઓર સ્ટ્રેટેજી. હંમેશા મિલિટરીવાળા છે ને એક સ્ટ્રેટેજી ઉપર ચાલતા હોય, અને સ્ટ્રેટેજી છે ને એ હું મારું પ્લાનિંગ બેસ્ટ હોય ને તો જ હું સ્ટ્રેટેજી ફ્રેમ કરી શકું. પ્લાન એન્ડ સ્ટ્રેટેજી આર બોથ ઇન્ટર રિલેટેડ. જો મારું પ્લાનિંગ મસ્ત હશે ને તો મારી સ્ટ્રેટેજીઝ એવી સારી હશે. જો મારું પ્લાનિંગ નબળું હશે ને તો મારી સ્ટ્રેટેજી હું એવી રીતે નહીં બનાવી શકું. તમને લોકોને ખબર જ હશે કે યુનિવર્સિટી ટોપ કરવા માટે
જે ટોપર્સ હોય ને એ લોકોની સ્ટ્રેટેજી છે ને આખી અલગ હોય, એ લોકોનું પ્લાનિંગ જ આખું અલગ હોય કે બીજાથી મારું કઈ રીતે હું અલગ કરી શકું. પ્લાનિંગ છે ને એ બધા કરતા હોય, બટ સ્ટ્રેટેજી ફોર્મેશન હોય ને, જે યુનિકનેસ હોય ને એ એમાં જ આવે. પ્લાનિંગ એ તમે યુનિક રીતે કરી શકો અને સ્ટ્રેટેજી પણ તમે યુનિક રીતે ફોર્મ કરી શકો. તો આને વધારે ડીપમાં સમજવા માટે લેટ અસ ડુ વન થિંગ, આપણે એક એક્ટિવિટી કરીએ. એઝ આઈ સેડ કે મારા બધા લેક્ચર્સ એક્ટિવિટી બેઝડ સેશન્સ જ હશે. તો લેટ અસ ડુ વન થિંગ કે આપણે એક એક્ટિવિટી કરીએ. સો લાઈક ગ્રેબ અ પેન એન્ડ પેપર. બધા પ્લીઝ એક પેપર અને પેન લઈ આવો ને, લઈ આવવાની છે. હા, આળસું નથી થવાનું. હા મેડમ તો પછી તો કહેવાના જ છે ને. ના બી હું તો કહેવાની જ છું, બટ તો બી ચલો, એક પેન અને એક પેપર લઈ આવો. હવે તમારે કાંઈ પણ એક ઇવેન્ટ મેનેજ કરવી છે તો એને માટેનું તમે પ્લાનિંગ લખો. ઓલરાઈટ, ફોર એક્ઝામ્પલ, તમારે એક નાનકડી એવી બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી છે તો તમારે કઈ કઈ વસ્તુનું પ્લાનિંગ કરવું પડશે એ તમે લિસ્ટ ડાઉન કરો. એ બધા પોઈન્ટ્સ લિસ્ટ કરો કે કોઈ મેરેજ ફંક્શન છે તો કેવી રીતે હું એનું પ્લાનિંગ, મેરેજ ફંક્શનનું પ્લાનિંગ કઈ રીતે એ તમે મેન્શન કરો. કે કોઈ બર્થડે પાર્ટી છે તો એનું પ્લાનિંગ કઈ રીતે થતું હોય. એટલે કયા પોઈન્ટ્સ મારે ધ્યાનમાં રાખવા પડે જ્યારે હું ઇવેન્ટ, કોઈ પણ નાની ઇવેન્ટ કેમ ના હોય, એનું એ નાની ઇવેન્ટ કરવા માટે પણ મારે કેટલું બધું પ્લાનિંગ કરવું પડે અગાઉથી, બરાબર ને. તો તમે લોકો કોઈ બી એક ઇવેન્ટ લઈ લ્યો, નાની કે મોટી, તમે નોટ ઇટ ડાઉન ઇન યોર બુક અને તમે લખો કે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે. કોઈ પણ ઇવેન્ટ કરવા પહેલાં એનું પ્લાનિંગ કઈ રીતે થાય, કયા પોઈન્ટ્સ હું ધ્યાનમાં રાખીને એનું પ્લાનિંગ કરી શકું. પછી હું તમને મારું દેખાડું કે મેં કઈ ઇવેન્ટ લીધી છે. ઓલરાઈટ, બટ એની પહેલાં આઈ એમ ગિવિંગ યુ ટાઈમ. ઓકે, ટાઈમ આપું છું. ગો એન્ડ ગ્રેબ અ પેન એન્ડ પેપર. ઓલરાઈટ, અને તમે કોઈ એક નાનકડી ઇવેન્ટ પકડી અને એનું પ્લાનિંગ કરો કે હવે ફેરવેલ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી છે, ફ્રેશર્સ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી છે, બરાબર. તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે મારે, કે હું કયા પોઈન્ટ્સ ઉપર મારે ડિસ્કશન કરવાનું થાય કે મારે કોઈ બી પાર્ટી એક નાનકડી ઓર્ગેનાઇઝ કરવી હોય એના ઉપર. ચલો, નોટ ઇટ ડાઉન. આઈ હોપ બધા કરતા જ હશે. આમાં શું તમે પાછું અંદર ડિસ્કશન તો કરી ન શકો કેમ કે ઓફલાઈન તો છે નહીં, ઓનલાઈન ક્લાસીસ છે. અંદર ડિસ્કશન તો પોસિબલ જ નથી. એટલે બધા કાં ગૂગલમાં સર્ચ કરશે, કાં પછી પોતાની રીતે સર્ચ કરશે, પોતાના મગજનું ગૂગલ ખોલશે અને એમાં જોશે કે હા મેડમે આ એક્ટિવિટી કીધી છે, ચલો કરીએ. અને ડેફિનેટલી તમને જો આમાં આપણે ક્લાસમાં સાથે હોત ને તો આપણને સૌથી વધારે મજા આવત. આ એક્ટિવિટી એવી છે, પછી હું તમને બોલાવીને હું રીડ આઉટ કરત કે કોણે શું લખ્યું છે, તો ઇટ વુડ બી ફન, લાઈક બહુ મજા આવત. બટ હવે આપણે સાથે તો નથી, ક્લાસરૂમમાં તો નથી, બટ વી આર ઓનલાઈન, તો આપણે આવી રીતે કરીએ. લેટ મી શો યુ કે મેં કઈ ઇવેન્ટ લીધી છે. પ્લાનિંગ ફોર અ બર્થડે પાર્ટી, કે મારે કોઈ બર્થડે પાર્ટી પ્લાન કરવી છે, મારે કોઈ બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી છે, તો કઈ વસ્તુનું હું ધ્યાન રાખીશ. પહેલું તો કે બજેટ, કે મારી કેટલી કોસ્ટ થશે. કોસ્ટ શેના ઉપર ડિસાઈડ થાય તો કે થીમ ઉપર, કે મારે મારી બર્થડેની થીમ કેવી રાખવી છે, બરાબર. કે મારે જેની માટે બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી છે, મારે થીમ શું હશે. પછી ડેટ, વેન્યુ, ગેસ્ટનું લિસ્ટ, ઇન્વિટેશન્સ, ફૂડ કેવું રાખવું છે અને પાર્ટી ફેવર્સ, બરાબર. તો ફૂડમાં તો આઈ થિંક બજેટની પહેલાં આપણે ફૂડ લખીએ ને તો વાંધો આવે નહીં, રાઈટ. બધાને એ જ હોય કે આપણે કોઈ બી પાર્ટી રાખીએ તો એમાં ફૂડ કેવું આપણે આપશું. તો એ કેવું છે કે એ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે, બજેટ અને ફૂડ. These both of them are very important aspects of a birthday party or else તમે મેરેજ ફંક્શન કયો, રિસેપ્શન કયો, કોઈ બી નાનામાં નાની ઇવેન્ટ કેમ ના કયો, પણ બજેટ અને ફૂડ આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. મેં તો બર્થડે પાર્ટી લીધી, મેં તો સિમ્પલથી ચાલુ કર્યું, આઈ ટુક બર્થડે પાર્ટી. એમાં મેં બધા જો મેન્શન બી કરેલા છે કે હું કઈ વસ્તુનું ધ્યાન રાખીશ. હું જો કોઈ બર્થડે પાર્ટી પ્લાન કરીશ તો હું આ વસ્તુનું ધ્યાન રાખીશ. પછી વેન્યુ સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે.
તો હવે મારે કોઈ બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી છે તો એનું મારે પ્લાનિંગ તો કરવું જ પડે, અને પ્લાનિંગમાં જ હું આ 8 પોઈન્ટ મારે ધ્યાનમાં બી રાખવા પડે કે હું કેવી રીતે પ્લાનિંગ કરું. પાર્ટી ફેવર્સ બધાને એમ જ થતું હશે કે મેડમે પાર્ટી ફેવર્સ લખ્યું છે, તો એ શું છે? પાર્ટી ફેવર્સનો મિનિંગ એવો થાય કે હું ક્યાં ક્યાં પ્રોપ્સ યુઝ કરીશ, કે કોણ કોણ મારી સાથે મને હેલ્પ કરશે પાર્ટી પ્લાન કરવામાં, ઓર્ગેનાઇઝ કરવામાં, એને પાર્ટી ફેવર્સ કહેવાય. ઓલરાઈટ, આઈ હોપ બધાએ કંઈક યુનિક લખેલું હશે પ્લાનિંગ કરવા માટે. અને ઘણાનું મારી જેવું પણ થયું હશે, ઘણાએ બર્થડે પાર્ટી જ લીધી હશે. તો ડેફિનેટલી તમે જ્યારે બી કોલેજ આવો મને ડેફિનેટલી મળીને કહેજો કે મેડમ અમે જો તમારી બર્થડે પાર્ટી જ લીધી હતી, લાઈક તમારી જેવી જ એક્ટિવિટી અમે લોકોએ લીધી હતી. પાર્ટી, બર્થડે પાર્ટી. અને બર્થડે પાર્ટી તો લાઈક બધાના લાઈફમાં જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે હોય ને તો એ છે બર્થડે. લાઈક વી ઓલ એન્જોય અલોટ. આખો દિવસ બસ ખુશ જ રહેવાનું. આટલા બધા કોલ્સ આવે, આટલા બધા મેસેજીસ આવે, ઇન્સ્ટાગ્રામમાં ટેગ થાય, આહા મજા જ આવી જાય નહીં બર્થડેમાં. તો એનું એ કેટલું પ્લાનિંગ છે તમે જુઓ. આપણા ફેમિલીવાળાએ આપણી માટે અલગ પ્લાનિંગ કર્યું હોય, આપણા ફ્રેન્ડ્સે આપણી માટે અલગ પ્લાનિંગ કર્યું હોય. સો ઇટ ઇઝ લાઈક બેસ્ટ ડે ઓફ અવર લાઈફ નહીં? સૌથી મસ્ત જો દિવસ હોય ને તો એ હોય બર્થડે પાર્ટી. બધા ખુશ જ હોય એમાં. બર્થડેમાં તો કોઈ દુઃખી જ ન હોય, બરાબર ને? સો તમને એક મિનિંગ આ એક્ટિવિટી કરીને તમને શું શીખવા મળ્યું? તો કે મારે એક નાનકડી જો આ બર્થડે પાર્ટી કરવી છે, મારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે. એવી રીતે તમે જે પણ કોઈ ઇવેન્ટ લીધી હશે એ પ્લાનિંગ કરવામાં તમારે કેટલી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડ્યું હશે. એને શું કહેવાય? પ્લાનિંગ. આ બધાયનું મારે એડવાન્સ પ્રિપરેશન કરવી પડે. એને જ દિવસે હું ન કરી શકું. એને શું કહેવાય? તો કે પ્લાનિંગ કહેવાય. આ જે પ્લાનિંગ છે એ નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી બધે જ તમારે જો જરૂર પડે ને જો એ છે પ્લાનિંગ. આજે મારે ઝેરોક્સ કરાવવા બી જાવી હોય ને, કોઈ પણ એક તમે ફોર એક્ઝામ્પલ લઈ લો, તમારે ઝેરોક્સ કરાવવા જાવી છે, એની માટે તમારે કેટલું પ્લાનિંગ કરવું પડે. સાંજે હું કયા ટાઈમે નીકળીશ, અચ્છા મારે ઘરે કાંઈ કામ હશે તો ઘરે કામ કરીને નીકળું કે પહેલાં નીકળું, મને ત્યાં સ્ટેશનરીમાં કેટલી વાર લાગશે, કેટલા ભાઈ પૈસા લેશે, એ પ્રમાણે હું મની મારા વોલેટમાં કેરી કરીને જાઉં. સિમ્પલ એક ઝેરોક્સ કરવા માટે, અને એમાં બી પ્રોજેક્ટની ઝેરોક્સ કરવાની હશે ને એટલે આપણે કેટલી તો સ્ટેશનરી ફરશું કે અચ્છા ક્યાં સસ્તું મળે છે, ચલો ત્યાં જાય. એની માટે પાછું અલગથી પ્લાનિંગ. તો તમે વિચાર કરો, પ્લાનિંગ છે, પ્લાન જે વર્ડ છે એ આપણી લાઈફમાં કેટલો ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે ડેઈલી કરતા હોય, સૂતા પ્લાનિંગ કરતા હોય, ઉઠીને પ્લાનિંગ, પછી એને ઇમ્પ્લિમેન્ટ તો કરવાનું ને. પ્લાનિંગ નહીં હોય તો તમે ઇમ્પ્લિમેન્ટ શું કરશો? તો કે નથિંગ. આ તમે ખાલી તમારું વિચાર્યું. નાવ થિંક ઓફ એન ઓર્ગેનાઇઝેશન. એક તમે મોટી કંપનીનું વિચારો, ત્યાં તો ડેઈલીના આવા કેટલા પ્લાનિંગ થતા હશે. જો પ્લાનિંગમાં થોડોક બી ફેરફાર આવે તો કંપનીનું તો રામ નામ સત્ય છે, બરાબર ને? એ થઈ જાય આજ રહીને કાલ ડેફિનેટલી. અને પ્લાનિંગ એટલે જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારો પ્લાન પાવરફુલ હશે ને તો તમારી ઇમ્પ્લિમેન્ટેશન એનાથી ડબલ સારી થશે. પ્લાન જ આજે વીક હશે તો ઇમ્પ્લિમેન્ટેશન ને એડમિનિસ્ટ્રેશન કઈ રીતે પોસિબલ છે? તો કે કાંઈ પોસિબલ જ નથી. આમાંથી ઘણા એવાય હશે કે જેમ કહેશે મેડમ હું તો આગલા દિવસે પ્લાન કરી લઉં ને તોય મારું તો સક્સેસ જ જાય હો. પણ એ બહુ રેર કેસમાં થાય કે એ તમે બહુ નાના લેવલ ઉપર જ્યારે કરતા હો ને પ્લાનિંગ, તો આ વસ્તુ પોસિબલ છે કે તમે આગલા દિવસે કરી લ્યો તો કોઈ ઇશ્યુ નથી, તો તમારું સક્સેસ જાય. કે હવે 4-5 જણાને બોલાવવાના છે, ઘરે જ પાર્ટી છે, તો ઓલ ધીસ થિંગ્સ ડઝન્ટ મેટર. આમાં કાંઈ તમારે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ પ્લાન કરવાની જરૂર નથી. પણ હા, જ્યારે તમે મોટી પાર્ટી થ્રો કરતા હો તો ડેફિનેટલી. તો એક નાની પાર્ટી કરવામાં તમે જુઓ ને, તમે ખાલી 4-5 જણાને બોલાવો જમવા ઘરે, તો બી શું બનાવવું, શું ભાવશે, અડધાને આ ભાવતું હોય, અડધાને પેલું ના ભાવતું હોય. એજ ઉપર તમે ડિસાઈડ કરો કે ભાઈ આટલાથી આટલા એજના લોકો આવે છે તો એને આ વધારે ભાવશે, ચલો એક એવી આઈટમ બનાવો જે જનરલ હોય અને એક એવી આઈટમ બનાવો જે આ એજ ગ્રુપવાળાને ભાવતી હોય. સો લાઈક વી પ્લાન સો મેની થિંગ્સ. આખા દિવસમાં આપણે કેટલુંય પ્લાનિંગ કરતા હશું. જો સિબલિંગ્સ હશે, ભાઈ બહેન હશે, તો એને ઇરિટેટ કઈ રીતે કરવા, એની પાસે કામ કઈ રીતે કઢાવવું, એના પ્લાનિંગ કરતા હશું. આપણી લાઈફ છે ને પ્લાનિંગથી ઘેરાયેલી છે. જો પ્લાનિંગ ના હોય ને તો આપણી લાઈફ જ ન હોય. આપણે અર્થ ઉપર આવ્યા ને એનું એક પ્લાનિંગ હતું. લાઈક યુ સી, યુ ઓલ આર મેચ્યોર્ડ ઇનફ, રાઈટ? તો વોટ આઈ એમ ટેલિંગ ઇઝ કે પ્લાનિંગ છે ને એ તમારી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. From your birth to your teenage to your adulthood, everywhere there is planning and planning.
આજે તમારા મધર ફાધરે, તમારા પેરેન્ટ્સે તમારા મેરેજ માટેના ઘણા પ્લાનિંગ કર્યા હશે, તો અત્યારથી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે તમારા મેરેજ માટેનું, કે તમારા મેરેજ આવી સારી રીતે કરવા છે તો આટલું તો બજેટ આપણે જોશે. તો એ અત્યારથી પ્લાનિંગ કરતા હશે તમારા મેરેજનું. તો એને શું કહેવાય? વેલ ઇન એડવાન્સ પ્લાન કહેવાય. એ જો પ્લાનિંગ ના કરે તો ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓલ રાઈટ, ઇમ્પોર્ટન્સ સમજાણી પ્લાનિંગની, અને આઈ હોપ પ્લાનિંગ વર્ડ બી તમે લોકો બધાય આનાથી યુ ઓલ આર વેલ વર્સ્ડ વિથ ધીસ વર્ડ. તમે સાંભળેલો જ છે, તમે તમારી ડે ટુ ડે લાઈફમાં આ વસ્તુ કરો બી છો. બસ આ પ્લાનિંગની આગળ છે ને તમારે 2 જ વર્ડ લગાડવાના છે, હ્યુમન અને રિસોર્સ. એટલે તમારું ચેપ્ટર થઈ ગયું હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. ઓલ રાઈટ, હ્યુમન અને રિસોર્સ હું શું કામ લગાડું છું? કેમ કે આપણે કયો સબ્જેક્ટ ભણીએ છીએ? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આપણે સાદા પ્લાનિંગની અહીંયા વાત નથી કરતા, આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગની અહીંયા વાત કરીએ છીએ. બરાબર? તો નાઉ લેટ અસ મૂવ અહેડ વિથ ધી નેક્સ્ટ સ્લાઇડ. એમાં આપણે શું સમજશું? તો કે મિનિંગ અને કન્સેપ્ટ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. ઓલ રાઈટ, કે પ્લાનિંગનો મિનિંગ તો સમજી લીધો આપણે, બહુ સારી રીતે સમજાઈ ગયો. પણ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ એટલે શું? તો કે હું કયો સબ્જેક્ટ ભણું છું? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો મિનિંગ શું થાય? તો કે માણસોનું મારે સંચાલન કરવું, મારે એ લોકોને મેનેજ કરવા. એનું હું શું કહીશ? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે મેનેજ કઈ રીતે કરવા એનો તો મારે પ્લાન બનાવવો પડશે ને, કે આમને મેનેજ થઈ જશે. મારે લોકોને મેનેજ કરવાના છે. આજે સૌથી વધારે જો ડિફિકલ્ટ વસ્તુ હોય ને તો એ છે લોકોને મેનેજ કરવા. એનું તો મારે પ્લાનિંગ પ્રોપર કરવું પડશે ને. તો એટલે કયો કન્સેપ્ટ આવે? તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. કે હું કઈ રીતે મારું આખું પ્લાનિંગ કરું તો એના લીધે એમ્પ્લોઈઝ જે મારી ઓર્ગેનાઇઝેશનમાં કે મારી કંપનીમાં કામ કરે છે એ એકદમ સારી રીતે કરી શકે કામ. પછી મારે કેટલા એમ્પ્લોઈઝ રાખવા મારી કંપનીમાં એનુંય પ્લાનિંગ કરવું પડે. કેવી રીતે, કયા ડિપાર્ટમેન્ટમાં મારે કયા એમ્પ્લોયીને રાખવા એનું પણ પ્લાનિંગ કરવું પડે. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ એ ખાલી એમ્પ્લોઈઝ જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય ને એના જ પ્લાનિંગની વાત કરે છે. સો મેક શ્યોર યુ ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ ઇન દેટ. પ્લાનિંગ છે એ જનરલ ટર્મ છે, પણ હ્યુમન રિસોર્સ છે ને એ એક સ્પેસિફિક ટર્મ છે. કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં હું ખાલી માણસોને મેનેજ જ કરવાના પ્લાનિંગ કરીશ, કે મારે કેટલા માણસોને રિક્રુટ કરવા છે, મારે કયા માણસ પાસેથી, કયા એમ્પ્લોય પાસેથી મારે કઈ રીતે કામ કઢાવવું છે, મારે કયા એમ્પ્લોયને કેવી રીતે ટ્રેનિંગ આપવી છે, મારે કયા એમ્પ્લોયને વધારે સેલેરી આપવી છે. આ એમ્પ્લોયનું કામ વધારે સારું છે, હું એને વધારે સેલેરી આપીશ. આ એમ્પ્લોયનું કામ ઠીકઠાક છે, તો હું એને એ રીતે સેલેરી આપીશ. બરાબર? તો વોટ ડઝ ધેટ મીન? કે હું પ્લાનિંગ કઈ રીતે કેરી આઉટ કરીશ. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે હરેક ઓર્ગેનાઇઝેશનને કરવું જ પડે. જો એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ના કરે ને દેન એની ઓફ ધી ઓર્ગેનાઇઝેશન કેન નોટ સર્વાઈવ. ઓલ રાઈટ, નાઉ ચલો લેટ અસ ડિસ્કસ ઇટ ઇન મોર ડિટેલ. Human resource planning, shortly known as HRP, is the systematic process of planning which includes human element at large in order to achieve the goals and make optimum utilization of employees, which is company's most valuable asset. Human resource planning છે ને એ કાંઈ આમ થઈ નથી જતું ગમે તે રીતે. ઇટ ઇઝ અ સિસ્ટમેટિક પ્રોસેસ. એ એક સિસ્ટમથી તમારે પ્લાનિંગ થાય છે કે આજે તમારે વેકેન્સી, હવે કોઈ બી કંપનીમાં ફોર એક્ઝામ્પલ TCS છે ને ત્યાં વેકેન્સી આવી કે અમારે HR મેનેજર જોઈએ છીએ. એની વેકેન્સી છે કે એને HR મેનેજર જોઈએ છે. એ લોકોનું પ્લાનિંગ છે કે આપણે અત્યારે રિક્વાયરમેન્ટ છે HR મેનેજરની. તો હવે એ લોકો વિચારશે કે આપણે કઈ જગ્યાએ કઈ રીતે આપણે કેન્ડિડેટ્સ પડ્યા છે, કેન્ડિડેટ્સ આર ધેર, પણ મારે એને અપ્રોચ કઈ રીતે કરવો, તો એનું એક પ્લાનિંગ નક્કી કરશે. બરાબર? કે ચલો આપણે કોલેજમાં જઈએ, કેમ્પસ પ્લેસમેન્ટ કરી અને આપણે કેન્ડિડેટ્સને અટ્રેક્ટ કરીએ કે ભાઈ આપણે ત્યાં HR મેનેજરની પોસ્ટ ખાલી છે, તો આપણે એ લોકોને એવી રીતે અટ્રેક્ટ કરીએ. બરાબર? એક રસ્તો છે, એક પ્લાનિંગ કરેલું છે એ લોકોએ. સેકન્ડ થિંગ ઇઝ કે કયા વેઝ છે, કઈ એપ્લિકેશન્સ છે જેમાં અમે અમારી વેકેન્સી પોસ્ટ કરીએ તો સામેથી લોકો અપ્લાય કરશે, જેમ કે Naukri.com, Monster.com, Indeed.com. આ બધી અલગ અલગ વેબસાઇટ્સ છે, એપ્લિકેશન્સ છે ટુ બી પ્રિસાઇઝ, કે જ્યાં ડેઈલીની જોબ પોસ્ટિંગ થતી હોય એટલે તમારે સીધું એમાં તમે CV તમારું ડિરેક્ટલી શેર કરી શકો. બરાબર? તો એ લોકો પોતાની કંપનીની એડવર્ટાઇઝ કે વેકેન્સી એમાં પોસ્ટ કરશે.
અને એમાંથી એ લોકો એપ્લિકેશન્સ ઇન્વાઇટ કરશે. દેટ ઇઝ દેટ થિંગ. ઓલરાઇટ, એક એ વસ્તુ છે. તો હવે હરેક આ વસ્તુ કરવા પાછળ એ લોકોનું કેટલું જબરું પ્લાનિંગ હોય કે આજે એક રિક્રુટમેન્ટ કરવી છે તો કેટલા પ્લાનિંગ કરવા પડે એ લોકો. અને મેક શ્યોર યુ ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. આપણે આમાં હ્યુમન રિસોર્સ પ્લાનિંગની વાત કરીએ છીએ. આપણે માણસોને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કઈ રીતે ઓર્ગેનાઇઝેશને પોતાના એમ્પ્લોઈઝ માટે શું પ્લાનિંગ અને કઈ રીતે કરવું ને એની આપણે આમાં વાત કરવાના છીએ. સિમ્પલ પ્લાનિંગની આપણે આમાં નથી વાત કરતા. આઈ હોપ યુ મસ્ટ બી ક્લિયર્ડ વિથ ધીસ. ઓલરાઇટ, એક્ઝામ્પલ TCSનો લીધો એટલે તમને થોડી વધારે ક્લેરિટી આવે કે એક્ઝેક્ટલી હ્યુમન રિસોર્સ પ્લાનિંગનો મિનિંગ શું થાય. બરાબર, આપણે હવે એની ડેફિનેશન જોશું ને એટલે વધારે તમને ક્લેરિટી મળશે. અકોર્ડિંગ ટુ સ્મિથ, આપણા જે સ્મિથ ભાઈ છે એ શું કહે છે તો કે ઇન હ્યુમન રિસોર્સ પ્લાનિંગ બાય એસ્ટિમેટિંગ ધી ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ હ્યુમન રિસોર્સિસ ધી પ્રોસેસ ઇન્વોલ્વ્સ બેલેન્સિંગ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ હ્યુમન રિસોર્સિસ. બરાબર, હવે મારે મારી કંપનીમાં કેટલા એમ્પ્લોઈઝને રિક્રુટ કરવા છે, ડિમાન્ડ સામે કેટલી છે, મારે કેટલા એમ્પ્લોઈઝનું આઉટસોર્સિંગ કરવાનું છે, આ બધી વસ્તુ શેમાં નક્કી થાય કે ડિસાઇડ થાય તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં. મેં જેમ પહેલાં વાત કરી એમ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, વોટ ઇઝ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ અને વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનો મિનિંગ એ થાય કે મારે HRની રિક્વાયરમેન્ટ, હ્યુમન રિસોર્સની રિક્વાયરમેન્ટ કેટલી છે મારા ઓર્ગેનાઇઝેશનમાં, એનું હું પ્લાનિંગ કરું છું. હવે મેં રિક્રુટ તો કરી લીધા બધા એમ્પ્લોઈઝ, પછી મારે એ લોકોને કઈ રીતે ટ્રેનિંગ આપી, મારે કઈ રીતે એ લોકોનું ડેવલપમેન્ટ કરવું, ઇટ ડિપેન્ડ્સ અપોન માય પ્લાનિંગ. એ મારો જે પ્લાનિંગ મેં જે ડિસાઇડ કરેલો હશે ને, મેં એક પ્લાનિંગ આખું નક્કી કરેલું હશે, મેં એક સ્ટ્રેટેજી ફોર્મ કરી હશે, એ એના ઉપર ડિસાઇડ થશે. ઇટ ઇઝ બિલ્ટ ઓન દેટ. ઓલરાઇટ, I hope it is clear to all of you. If you want another example, then let us take another example. Alright, તમને હજી એક એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલથી હજી સમજીએ કે એક્ઝેક્ટલી વોટ ઇઝ HRP. TCSનું એક્ઝામ્પલ આપણે લીધું. ઓલરાઇટ, મૂવિંગ અહેડ. ઇન્ફોર્મલ એક્ઝામ્પલ્સ તો આપણે બર્થડે પાર્ટીના ને એના લઈ લીધા. હવે આપણે કંપનીના કે ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હજી એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, સો નાવ લેટ અસ ટેક એક્ઝામ્પલ ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. બરાબર, હવે એ લોકોના તો કેટલી અલગ ડિફરન્ટ ટાઈપની અંદર એ લોકોને કંપનીઝ છે, એ લોકોને કેટલી અલગ ટાઈપની પ્રોડક્ટ્સ છે, સર્વિસીસની રેન્જ બહુ વાઇડ છે રિલાયન્સની. બરાબર, ટાટાની બી એટલી જ છે, બટ રિલાયન્સની બી એટલી જ છે સામે. TCSનું એક્ઝામ્પલ લીધું, હવે આપણે રિલાયન્સનું લઈ લઈએ. તો લાઈક એ લોકોના ડિપાર્ટમેન્ટ્સ કેટલા બધા હશે, કેમ કે એ લોકોની કંપનીઝ એટલી બધી ડિફરન્ટ છે. તો એ લોકોને જે મેન પાવરની રિક્વાયરમેન્ટ હશે એ કેટલી બધી થતી હશે ડેઇલી બેઝિસ ઉપર, બહુ બધી થતી હશે. તો લાઈક હવે એ લોકોને પ્લાનિંગ કરવું પડે ને. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટમાં છે, ગુજરાતમાં છે, બીજા ઘણાય બધા સ્ટેટ્સમાં છે, સિટીઝમાં છે. તો હું કાંઈ એક જ એમ્પ્લોયને બધે થોડીને ફેરવીશ, નહીં. હું એ સ્ટેટ માટે જો મેં મારી ગુજરાત સ્ટેટમાં ફોર એક્ઝામ્પલ રાજકોટમાં રિલાયન્સની ઓફિસ છે જામનગરમાં, તો હવે મારે જામનગરમાં કરવી છે તો મારે જામનગરના લોકલને મારે રાખવા પડશે ને, કે હું બીજાને બોલાવીશ અમદાવાદથી કે રાજકોટથી હું બોલાવીશ, ચલો જામનગર આવો. અને ઘણીવાર નો ડાઉટ એવું થાય બી છે કે જામનગરના કેન્ડિડેટ્સને રાજકોટ એ લોકો પ્રમોશનની રીતે ગણે છે. તો એ શું થયું, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ થયું કે આ એમ્પ્લોય જો બહુ સારું વર્ક કરે છે, હવે આપણે જામનગરથી આપણી બ્રાન્ચ રાજકોટ શિફ્ટ કરીએ છીએ, તો ચલો આપણે આપણા એમ્પ્લોયને છે ને પ્રમોશનના હિસાબે આપણે એને કહીએ કે અમે તને પ્રમોશન આપીને આ સિટીમાં અમે તને પ્રમોટ કરીએ છીએ. પછી એ એમ્પ્લોયનો એને કેવું જોયું, ગ્રોથ જોયો કે આમાં જામનગરથી એ રાજકોટ સારા એવા સિટીમાં જાય છે, તો આમાં એમ્પ્લોયનો એનોય ઇનર ગ્રોથ બી થશે, એનું બી ડેવલપમેન્ટ થશે, એના ફેમિલીનો બી ગ્રોથ થશે. હવે સેમ મારે રાજકોટથી અહેમદાબાદ રિલાયન્સને પોતાની ઇન્ડસ્ટ્રી બિલ્ડ કરવી હોય કે પોતાની ઓફિસ બનાવવી હોય, ત્યાં એને એમ્પ્લોઈઝની જરૂર છે, તો રાજકોટના કેન્ડિડેટ્સને એમ કહેશે જે સારું એવું પરફોર્મ કરતા હશે ને, એને એમ કહેશે કે ભાઈ જો અમે અમદાવાદ અમારી બ્રાન્ચ કરીએ છીએ, અમને તમારું પરફોર્મન્સ બહુ સારું લાગે છે, તો અમે તમને પ્રમોટ કરીએ છીએ અમદાવાદ બ્રાન્ચમાં. તો એ શું થઈ ગયું, ઇનડિરેક્ટ પ્રમોશન થઈ ગયું. એ એક ટાઈપનું ઇનડિરેક્ટ મોટિવેશન છે, બરાબર, જે એમ્પ્લોયને એ આપે છે કે ચલો
આણે સામેથી મને જો મારા મેનેજરે કીધું કે ભાઈ તો એનાથી એનું ડેવલપમેન્ટ થાય, સેલેરીમાં બી હાઇક મળે, એનું ફેમિલીનું બી ડેવલપમેન્ટ થાય, તો આ બધું કોણ કરશે? તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. અને હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કોણ કરશે? તો કે HR મેનેજર. જે તે કંપનીના જે પણ કોઈ HR મેનેજર હશે ને એ આ બધાનું પ્લાનિંગ કરશે. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ HR મેનેજર કરશે. ઓલ રાઈટ, I hope you don't have much doubt into this. So let's move ahead. હવે આપણે બેઝિક એલિમેન્ટ્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે. આજે તમે ખુદ જોઈ લો, તમે એક પોતે યુ આર અ ગર્લ, રાઈટ? તો તમારી સાથે બીજી ઘણી બધી ગર્લ્સ હશે, તમારા કલીગ્સ હશે, તમારી ફ્રેન્ડ હશે, તો એના કેરેક્ટરિસ્ટિક્સ છે ને એ પાછા તમારા જેવા નહીં હોય. કેરેક્ટરિસ્ટિક્સનો મિનિંગ શું થાય? તો કે હું શું છું, મારી આઈડેન્ટિટી શું છે, એ મારા કેરેક્ટરિસ્ટિક્સ ઉપર નક્કી થાય. આજે હું બહુ એક્સ્ટ્રોવર્ટ છું, પણ મારી જે ફ્રેન્ડ છે ને એ ઇન્ટ્રોવર્ટ છે, તો એની કેરેક્ટરિસ્ટિકમાં શું આવી જાય? તો કે ઇન્ટ્રોવર્ટ છે. મારી કેરેક્ટરિસ્ટિક શું કહેવાય? તો કે હું મારું એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છે. બરાબર. જેમ આપણે સિલેબસ જોયો તો એમાં આપણો સેકન્ડ જે આ યુનિટનો જે સેકન્ડ ટોપિક છે એ શું છે? તો કે બેઝિક એલિમેન્ટ્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ. હવે તમને એક્ઝામમાં ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછાઈ શકશે કે વોટ આર ધી એલિમેન્ટ્સ ઓફ HRP ઓર વોટ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ HRP. બરાબર. બેય પણ રીતે તમને જ્યારે ક્વેશ્ચન્સ પૂછાય ત્યારે તમારે લખવાનું શું? તો કે આ સેમ પોઈન્ટ્સ લખવાના. આજે આપણે આ પોઈન્ટ્સનું ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ, પણ આપણે આ પોઈન્ટ્સનું ઓવરવ્યૂ જોઈ લેશું. બરાબર. અને નેક્સ્ટ સેશનમાં હું આ પોઈન્ટ્સનું તમને ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ. અત્યારે ખાલી આપણે ઉપરના જે પોઈન્ટ્સ છે ને એનું શોર્ટમાં તરત જ ફટાફટ ગ્લાન્સ લઈ લઈએ, સો દેટ હું આ એટલે આજે નથી કરાવતી તો તમને બધું કન્ફ્યુઝન સાથે ના થાય. આજે યુ કેન નાવ રિલેક્સ અને તમે ઇન્ટ્રોડક્શન, તમે મિનિંગ સમજી લીધો, ડેફિનેશન સમજી લીધી HRPની, સો દેટ યુ ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ વિથ દેટ. તો આજે આપણે ખાલી સિમ્પલ એક પોઈન્ટ્સ જોઈ લઈશું અત્યારે. બરાબર. સો ફર્સ્ટ ઇઝ મેનેજમેન્ટ ફંક્શન. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ કેવું છે? તો કે મેનેજમેન્ટ ફંક્શન છે. સેકન્ડ ઇઝ કન્સિડરેશન ઓફ હ્યુમન રિસોર્સિસ. ઓબ્વિયસલી મેં તમને આ વસ્તુ પહેલાં જ સમજાવી કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોણ છે? આપણે હ્યુમન. કેમ કે આપણે પ્લાનિંગ કોનું કરવાનું છે? માણસોનું. તો ઓબ્વિયસલી માણસો તો આમાં ઇન્ક્લુડેડ હોય જ. થર્ડ પોઈન્ટ ઇઝ સ્પેસિફિક એસ્ટિમેશન. સ્પેસિફિક એટલે પ્રિસાઇઝ. સ્પેસિફિકનો મિનિંગ શું થાય? પ્રિસાઇઝ થાય. ને એસ્ટિમેશન એટલે કે એક બજેટ નક્કી કરવું. મારે રિક્વાયરમેન્ટ એક નક્કી કરવાની છે કે મારી કંપનીમાં જો દર મહિને આની વેકેન્સી ખાલી હોય છે, કે દર 6 મહિને મારે આની વેકેન્સી ખાલી હોય છે, તો એ હું કેવું કરું છું? એસ્ટિમેટ કરું છું, કે હું પ્રિડિક્ટ કરું છું આ વસ્તુ. એસ્ટિમેશનનો એક મિનિંગ, ડિક્શનરી મિનિંગ શું થાય? તો કે પ્રિડિક્શન. કે હું પ્રિડિક્ટ કરું છું કે ચલો ફ્યુચરમાં મારે આવા ટાઈપના પ્રોજેક્ટ છે તો મારે આવા માણસની જરૂર પડવાની છે, એનું પ્લાનિંગ હું અત્યારથી કરું છું. દેટ ઇઝ વોટ? એસ્ટિમેશન. ઓલ રાઈટ. ફોર્થ પોઈન્ટ ઇઝ એસ્ટિમેશન ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. જેમ આપણે વાત કરી એમ ડિમાન્ડ અને સપ્લાય ઇકોનોમિક્સમાં તમે ભણી ગયા છો, જે તમે ફર્સ્ટ સેમેસ્ટરથી સેકન્ડ તમે ભણતા, તમે આ ડિમાન્ડ અને સપ્લાયનો કન્સેપ્ટ 11th સ્ટાન્ડર્ડથી ભણો છો. હજી ઇકોનોમિક્સમાં ડિમાન્ડ અને સપ્લાયનો કન્સેપ્ટ છે જે આપણે HRમાં ભણશું. અને આમાં આપણે ડિમાન્ડ અને સપ્લાય કોના એંગલથી ભણશું? HRના એંગલથી ભણશું. તો કે આમાં આપણે કોને પ્રાયોરિટી આપશું અને ઇમ્પોર્ટન્સ આપશું? હ્યુમનને આપશું, માણસોને આપશું. ઓલ રાઈટ. એના ડિમાન્ડ અને સપ્લાય વિશે આપણે વાત કરશું. દેન નેક્સ્ટ ઇઝ સોશિયલ વેલનેસ. બરાબર. સોશિયલ વેલનેસનો મિનિંગ એ થાય કે એમ્પ્લોઈઝને ખાલી સેલેરી એક ન જોતી હોય, અને સેલેરી સિવાયનું ઘણી બધી વસ્તુ જોતી હોય જેનાથી એનું અપલિફમેન્ટ થાય. એના ઉપર આપણે ડિસ્કશન કરશું. દેન નેક્સ્ટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ. ઇન્ટેલેક્ચ્યુઅલનો મિનિંગ શું થાય? ઇન્ટેલિજન્ટ ઓર સ્માર્ટ. તમે ડિક્શનરીમાં ઇન્ટેલેક્ચ્યુઅલનો મિનિંગ જોવા જશો ને એનો મિનિંગ થશે ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર સ્માર્ટ. જે HRPની આ જે પ્રોસેસ છે ને એ એકદમ કોઈ એક ઇન્ટેલિજન્સ અને લોજિકવાળી છે. બરાબર. એ કઈ રીતે છે? દેટ વી વિલ સ્ટડી ઇન નેક્સ્ટ સેશન. પછી ચેન્જેબલ એક્ટિવિટી. જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે ને એ ચેન્જેબલ એક્ટિવિટી છે. એટલે કે પ્લાનિંગ જે હોય ને એ આજે જોજો, આપણે પ્લાન A અને પ્લાન B, આપણે બેય પ્લાન બનાવશું. બરાબર. કે એક પ્લાન વર્ક ન કર્યો પણ મારી પાસે બીજો તો પ્લાન હોય કે હું એના ઉપર વર્ક કરવા માંડું તો મારું કામ ન અટકે. તો એ કેવું? આપણે પ્લાનિંગ ચેન્જ કરી નાખ્યું તરત ને તરત સિચ્યુએશન પ્રમાણે. બરાબર. તો આ જે પ્લાનિંગ કરવું પડે એ કેવું? ચેન્જેબલ એક્ટિવિટી છે. પછી એસ્ટિમેટ ઓફ હ્યુમન રિસોર્સ સપ્લાય.
કે આજે હ્યુમન રિસોર્સ મીન્સ કે માણસો, એનું કેટલું સપ્લાય થશે, કઈ સપ્લાય, એટલે આમાં આપણે કઈ રીતે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં માણસોને એઝ અ રિસોર્સ તરીકે ટ્રીટ કર્યા છે. તો આપણે એના સપ્લાયની વાત કરીએ છીએ તો કે એના પ્રમોશનની વાત કરીએ છીએ. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યો રિલાયન્સનો, કે જામનગરથી રાજકોટમાં જો રિલાયન્સની ઓફિસ શિફ્ટ થાય તો જામનગરના બધા એમ્પ્લોઈઝને હું રાજકોટ શિફ્ટ કરીશ અને એક રીતે એમને પ્રમોશન આપીશ. તો મેં શું કર્યું? સપ્લાય કર્યું મારા માણસોનું, એટલે હ્યુમન રિસોર્સ સપ્લાય. ઓલ રાઇટ, સો ધીઝ આર ધી 8 objectives or you can say characteristics or elements ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. હજી ઓબ્જેક્ટિવ્સ પણ આમાં તમારે અલગ આવશે, બરાબર. પણ ક્યારેક જો તમને કન્ફ્યુઝન થાય ને તો ઓબ્જેક્ટિવ્સ એ છે ને કેરેક્ટરિસ્ટિક્સથી ઘણા સિમિલર હોય. એટલે જ્યારે બી તમને એક્ઝામમાં કન્ફ્યુઝન આ બે ટોપિકના પોઈન્ટ્સમાં જો થતું હોય ને, તો આ બેના ટોપિક્સ કદાચ પોઈન્ટ્સ તમારે ઇન્ટરચેન્જ થઈ જાય ને તો ચિંતા નહીં કરતા, કેમ કે હમણાં આપણે ઓબ્જેક્ટિવ્સ છે ને એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું, ઓબ્જેક્ટિવ્સ કે ઇમ્પોર્ટન્સ કે કાંઈ પણ, બરાબર. તો એમાં તમે આરામથી સમજી શકશો. ઓલરાઇટ, સો ધીસ વોઝ ઇટ ફ્રોમ માય સાઇડ ફોર ધીસ સેશન. ઓલરાઇટ, આપણે હવે નેક્સ્ટ સેશનમાં પાછા મળશું અને આપણે ડિટેલમાં હરેક એલિમેન્ટ અને કેરેક્ટરિસ્ટિક્સનું ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. ઓલરાઇટ, સો આઈ હોપ યુ ઓલ હેવ અ નાઇસ ડે અહેડ અને વિલ મીટ ઇન ધી નેક્સ્ટ સેશન. સો ટિલ દેન ટેક કેર.